ચલો 50% HCl બનાવવું એનો મીનિંગ શું થાય કે 50% HCl ક્યારે બને? કોઈ બી સોલ્યુશન કે જે કેમિકલની વાત કરીએ છીએ એની પર્સન્ટેજ બનાવવાનું કે ભાઈ 50% બનાવવું છે, 40% બનાવવું છે, 20% બનાવવું છે, એનો મીનિંગ ટકા ક્યારે નીકળે? 100 ના આધાર ઉપર નીકળે કે 100 એની સામે જેટલી વસ્તુ હશે એ પ્રમાણે એના ટકા થાય. મારે હાલ 50% HCl બનાવવો છે. 50% HCl એનો મીનિંગ 50મો ભાગ HCl અને 50મો ભાગ પાણીનો હોવો જોઈએ. એટલે ઇક્વલ ક્વોન્ટિટીમાં બે વસ્તુ લેવું પડે. હું 500 ml પાણી લઉં તો 500 ml મારે શું કરવું પડે? HCl લેવું પડે. આની સામે 20% NaOH બનાવવાનું કીધું તો શું બનાવવું પડે? 20 ભાગ NaOH અને 80 ભાગ શેના આવે? પાણીનો હોવો જોઈએ. લિક્વિડમાં સોલ્યુશન બનાવવાનું છે એટલે કોઈ બી ટકાવારી વાળું સોલ્યુશન તમને બનાવવાનું કે તો આ રીતે બને કે એનું ટકાવારી ભાગ એટલામાં એ સોલ્યુશન, બાકી રહી ગયો ભાગ બધો શું આવે? પાણી. પણ એ NaOH હતું તો એને પાણીમાં ઓગાળ્યું કેમ કે NaOH પેલેટ છે, ઘન પદાર્થ છે, એને પાણીમાં ઓગાળી દીધું તો 20% NaOH બન્યું. પણ મારે 50% HCl બનાવવું છે. મારી જોડે 500 કે 400 ml પાણી છે અને 500 ml જે HCl છે એ છે. હવે આમાં યાદ શું રાખવાનું? પાણીમાં એસિડ નાખવું કે એસિડમાં પાણી નાખવું? એ ઓપ્શન છે કે હું એસિડમાં પાણી નાખી શકું કે પાણીમાં એસિડ નાખું? એસિડમાં પાણી નાખી અને મંદ કરીશ તો આ એસિડ છે એની અંદર પાણી નાખું અને મંદ કરું તો એસિડ સ્ટ્રોંગ છે ભાઈ, એક્ઝોથર્મિક પ્રોસેસ થાય અને સોલ્યુશન બમ્પ થઈ અને આપણી ઉપર આવવાની શક્યતા રહે. એટલે ક્યારે એસિડમાં પાણી નખાય નહીં. પાણી લેવું પડે અને એની અંદર એસિડ નાખવું પડે તો ધીરે ધીરે ડાયલ્યુશન થાય. કેમ કે પાણી છે ઓછું જ ટેમ્પરેચર છે, ગરમ નથી. પણ તમે એસિડ લેશો, સ્ટ્રોંગ એસિડ છે અને એની અંદર પાણી નાખો તો ઉછળી સીધું બહાર આવે અને આ બીકર છે વધારે ગરમ થાય અને ફૂટી જાય. એ પ્રોસેસને શું કહેવાય? એક્ઝોથર્મિક પ્રોસેસ કહેવાય. એટલે ક્યારે કેમિકલ પ્રોસેસ કરતા હોય ત્યારે એસિડમાં પાણી ક્યારેય નાખવું નહીં. એસિડથી લાગેલી આગને પાણીથી ઓલવી શકાય નહીં. આ એવું જ છે કે ભાઈ આ એસિડ છે એની અંદર પાણી નાખે તો વધારે ઉકળશે, તો એવું થાય નહીં. પહેલાં પાણી લેવું પડે જેટલું જોઈએ એટલું, કે 50% છે તો એને ઇક્વલ ક્વોન્ટિટીમાં લો અને પછી ધીરે ધીરે ડાયલ્યુશન કરવા માટે એસિડને પાણીની અંદર એડ કરવું પડે અને સ્ટર કરતા રહેવું પડે. કાચનો સળિયો આપણે સાફ કરીને તો આ પાણી છે એની અંદર હું એસિડ નાખીશ અને ધીરે ધીરે નાખીશ, એક સાથે નહીં. તો આ ગરમ થશે નહીં, બીકર ગરમ નહીં થાય, નહીં તો બીકર ગરમ થઈ જશે. બરાબર? અને સ્ટર કરતો જઈશ અને ધીરે ધીરે નાખીશ અને જે સોલ્યુશન બનશે એ કયું બનશે ભાઈ? 50% HCl વાળું સોલ્યુશન બનશે. એટલે ભૂલ ક્યારે કરતા નહીં. પાણીમાં એસિડ નાખજો પણ એસિડમાં પાણી નાખી દેતા નહીં. બરાબર? ધીરે ધીરે કરીને બધું નાખી દેવું. આ ગરમ નહીં થાય અને ઉછળશે પણ.